એક સંવાદના માધ્યમથી હું ડૉક્ટર કપિલ વ્યાસ. આજે જે મારે તમને વાત કરવી છે તે કંઈક જુદા પ્રકારની છે. જૂના મિત્રોને યાદ કરીને આપ સૌને પણ કદાચ તેમને કોલ કરવાનું અથવા તો તેમને મદદ કરવાનું આપને ક્યાંક ને ક્યાંક અંતરથી સ્ફૂર્ણા થશે. અને એક વખત આ સ્ટોરી સાંભળ્યા પછી ચોક્કસથી તમારા આંખમાં આંસુ આવી જશે. ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને સુખદેવ ટેબલ પરના મહેમાનોને જોઈને હેપતાઈ ગયો. હેપતાઈ જવાય તેવું કારણ પણ હતું. પોતાના શાળા સમયના ખાસ મિત્રો મોટા ઉદ્યોગપતિઓ ઠાઠમાં આવેલા હતા અને પોતે એક વેઇટરના રૂપમાં મનમાં સંકોચ અનુભવે છે. સહેજે 25 વર્ષ પછી આ ચહેરાઓ જોઈ રહ્યો હતો. પહેલા 4 જણાએ કદાચ એને ઓળખ્યો ન હોય અથવા તો ઓળખવા માંગતા ન હતા. 4 માંથી 2 મોબાઈલ પર વ્યસ્ત હતા અને બાકીના 2 લેપટોપ પર કદાચ હમણાં જ થયેલી કોઈ મોટી ડીલના આંકડાઓ ગણી રહ્યા હતા. સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા તેનો સુખદેવને આનંદ અને હર્ષ પણ હતો. પોતે પરિસ્થિતિ તાબે થઈને કોલેજ સુધી પણ નથી પહોંચી શક્યો તેનું ભારોભાર કદાચ દુઃખ પણ મનોમન હતું. વચ્ચે 2-3 વાર એ ટેબલ પર મિત્રોને સર્વ કરવા જવાનું થયું, પણ સુખદેવે સિફતથી પોતાનું નેમ પ્લેટ મિત્રો જોઈ ન જાય એવી રીતે પ્લેટ છુપાવીને વાનગીને સર્વ કરતો રહ્યો. 4 બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા. હવે આ વાતનું મર્મ સમજવા જેવું છે. હવે પાછા ક્યારેય ન આવે તો સારું એવું મનમાં ને મનમાં સુખદેવ વિચારી રહ્યો હતો. પોતાની નિષ્ફળતાને કારણે શાળા કાળના મિત્રો સાથે ઓળખાણ તાજી કરતા સુખદેવને ભારે સંકોચ થતો હતો. 3000નું બિલ ને સાલો 1 પૈસો પણ ટીપમાં નથી મૂક્યો સુખદેવે બબડતો હતો. ટેબલ સાફ કરતા સુખદેવે ટેબલ પર પડેલો નેપકિન આમ ઉપાડ્યો. બિઝનેસ ચલાવતા લોકોને રૂટીનમાં ટેવ હોય, પેનથી પેપર નેપકિન પર આંકડા માંડવાની ટેવ હોય. નેપકિન ફેંકી દેતા પહેલા એનાથી પેપર નેપકિન તરફ આમ સામાન્ય રીતના જોવાઈ ગયું. નેપકિન પરનું લખાણ વાંચી સુખદેવની આંખમાંથી રીતસરના જળજળી આવી ગયા. અને આ વાત સાંભળજો હવે કે તને ટીપ આપતા જીવ ચાલ્યો નહીં સુખલા. આ હોટેલ પાસે જ ફેક્ટરી લીધી છે એટલે અહીં જમવા આવ્યા હતા. સુખલા, તું અમારી સાથે જમતો ન હોય અને અમારે માટે જમવાનું લાવતો હોય એ કેવું લાગે જરા વિચારજે. આપણો તો નાસ્તાનો એક જ ડબ્બામાંથી ભાગ પડાવતા હતા સુખલા. આજે આ નોકરીનો તારો છેલ્લો દિવસ છે. ફેક્ટરીના કેન્ટીન તારે જ ચલાવવાનું છે અને તે અંગેની તમામ જવાબદારી તારે સંભાળવાની રહેશે. વર્ષો પછી ફરી આપણે સ્કૂલમાં સાથે જે રીતે જમતા તે રીતે એક જ ડબ્બો ખોલીને આપણે ફરી ખાઈશું. લિખિતન, નવચેતન સ્કૂલના તારા મિત્રો, નામચીન દોસ્તો. નીચે ફેક્ટરીનું નામ અને ફોન નંબર લખેલા હતા. અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી ટીપને સુખદેવે ચૂમીને છાતી સરસી ચીપીને ચાપીને ખીચામાં મૂકી દીધી. ધીસ ઇઝ ધ ક્વોલિટી ઓફ રિયલ ફ્રેન્ડ એન્ડ આફ્ટર ગોડ ફ્રેન્ડ ઇઝ ગોડ ગિફ્ટ. ઉપરવાળાને સાચા દિલથી એક પ્રાર્થના કરજો કે દરેકને આવા મિત્ર પોતાના નબળા સમયમાં મળી જાય. મિત્રો, આ વાત સાંભળ્યા પછી જો તમને તમારા મિત્રોની યાદ ન આવે તો અમારો આ વિડીયો ડિલીટ કરી નાખજો. અને જો આપ સૌને ગમ્યો હોય તો ચોક્કસથી તમારા મિત્રોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. થેન્ક યુ સો મચ.